મહેમદાવાદ સંવત્સરી પર્વ નિમિત્તે વાસુ પૂજ્ય ભગવાનને બિરાજમાન કરી તેમજ ઘોડાગાડી બગીમાં ચાંદનીબેન કે જેઓએ નવ ઉપવાસ કરેલા હતા તેઓને બગીમાં ફૂલહારથી સન્માનિત કરીને બેસાડીને જૈન શ્વેતાંબર સંઘ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્વેતાંબર જૈન સંઘ દ્વારા આજે જૈન દેરાસરથી વાસુ પૂજ્ય સ્વામી ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા અને ચાંદનીબેન જીમિતભાઈ શાહ કે જેઓ વાત્સલ્યમાં રહે છે તેઓ દ્વારા સંસારમાં રહેવા છતાં પોતાની જવાબદારી નિભાવવાની સાથે સાથે અન્ન જળ વગર નવ ઉપવાસ પૂર્ણ કરવાને લઈને તેઓને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને માનભેર ઘોડાગાડી એટલે કે બગીમાં સ્થાન આપીને નિજ જૈન દેરાસરથી ભવ્ય શોભાયાત્રા એટલે કે વરઘોડા કાઢી શહેરના બજાર તેમજ વિવિધ વિસ્તારોમાં થઈને પાંડ્યાપોળના ચકલામાં મહિલાઓ તેમજ યુવતીઓ દ્વારા ગરબા ગાવામાં પણ આવ્યા હતા। હાલ આપણે મહેમદાવાદ ખાતે છે। મહેમદાવાદમાં કહેવાય છે કે આ જૈનોનો પવિત્રનો ઉત્સવ કહેવાય છે ને એનો ઘણો બધો મહિમા હોય છે અને આ એક ધર્મની અંદર એવું કહેવાય છે કે બલિદાન કહો કે શરીરને તકલીફ આપવી કહો કે ખરેખર ભગવાનની ભક્તિ કરવી એ આ જૈન ધર્મની અંદર દેખાય છે અને નાના નાના ભૂલકાઓ પણ ઉપવાસ કરે છે અને એ ઉપવાસ પણ કેટલા જોરદાર હોય છે કે આપણા મોટા માટે પણ શક્ય નથી હોતા એવા ઉપવાસ કરવામાં આવે છે જેમાં પાણી પણ નહીં પીવાનું, જમવાનું પણ નહીં લેવાનું અને એવા ઉપવાસ કરવા જેને અઠ્ઠાઈ કહેવાય છે। અને આજે જે ઉપવાસ પૂર્ણ થાય ત્યાર પછી ભવ્ય શોભાયાત્રાના રૂપે ભગવાનને જૈન દેરાસરમાંથી સમગ્ર શહેરની અંદર વરઘોડા શોભાયાત્રા નિમિત્તે ફેરવામાં આવે છે। તો આપણી પાસે પણ જેઓએ 9 ઉપવાસ કરેલા છે ખરેખર બહુ નિકટ વસ્તુ ના કહી શકાય પણ બહુ જટિલ વસ્તુ કહેવાય કે આ ઉપવાસ કરવા ખરેખર બહુ મુશ્કેલ વસ્તુ છે પણ કહેવાય છે કે ભગવાનની કૃપાએ તો બધું શક્ય છે અને આજના યુગની અંદર કલયુગની અંદર પણ આ ધર્મ રહ્યો છે, આટલી બધી ધર્મ પ્રેમ રહ્યો, ધર્મ પ્રેરણા રહી છે એ બહુ મોટી વસ્તુ છે। તો આપણે એમને જ પૂછવાની કોશિશ કરીશું કે તેઓએ કેટલા ઉપવાસ કર્યા છે અને તેઓ શું કહેવા માંગે છે। શું નામ છે, શું પરિચય છે આપ્યું? મારું નામ ચાંદનીબેન છે, જીમિતભાઈ શાહ। આજે તમે ઉપવાસ કર્યા છે એને શું કહી શકાય અને કેટલા ઉપવાસ કર્યા છે? 9 ઉપવાસ કર્યા છે। આ મઠે કે 9 ઉપવાસ કર્યા। આ ઉપવાસ કરવામાં તમને કોઈ તકલીફ પડી? તકલીફ તો પડે જ ને પણ આ તો ભગવાનની કૃપા આટલી કે આપણે ઉપવાસ કરી શકીએ। તમે સંસારમાં રહીને પણ ઉપવાસ કરવું કારણ કે એક મહિલા માટે, એક ગૃહિણી માટે એવી વસ્તુ હોય છે કે પોતાના બાળકોનું સંચાલન કરવું, તમારી પોતાની પણ એક દુકાન જેવું કહેવાય છે એમાં પણ તમે સહભાગી રહો છો અને સાથે સાથે તમારા ઘરની અંદર સાસુ હોય, પિતાશ્રી હોય, બાળકો હોય, સ્કૂલના બાળકોને સ્કૂલે જવું, આ બધા રૂટીનની સાથે આ ઉપવાસ કરવું એ ખરેખર તકલીફવાળી વસ્તુ છે પણ છતાં પણ તમે ઉપવાસ કર્યા છે। શું મહેસૂસ કરી રહ્યા છો? સારું, આ બહુ આનંદ થાય છે ઉપવાસ કરીને। જૈનમાં કહેવાય છે કે લોકો 2 ઉપવાસ કરતા હોય છે, 5 ઉપવાસ કરતા હોય છે, 9 ઉપવાસ કરતા હોય છે। આગળ તમારી એવી કોઈ ઈચ્છા ખરી? આગળ 11 ઉપવાસ કરીશું। બરાબર। શું તમે આ દેરાસરને જૈન ધર્મ વિશે કે યુવાનોને આ નવી પેઢીને કોઈ સંદેશ આપવા માગો છો? રોજ દેરાસર જવું જોઈએ, ઉપવાસ કરવા, પરિવાર કરવા। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આમના કહેવા પ્રમાણે ખરેખર ઉપવાસ કરવા તો કઠિન જ છે પણ ભગવાનની પ્રેરણા હોય અને મનની અંદર એક આત્મવિશ્વાસ હોય અને પોતે એવું નિશ્ચય કર્યો હોય કે મારે આ કાર્ય કરવું જ છે તો ખરેખર આ જીવતો જાગતો ઉદાહરણ આપણે અમદાવાદમાં જોઈ શકીએ છીએ કે જેઓએ 9 ઉપવાસ કર્યા છે અને આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને જૈન ધર્મ અને દેરાસર દ્વારા આપ જોઈ શકો છો એમને બગીમાં બેસાડીને એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર આજે આ શોભાયાત્રા અલગ અલગ વિસ્તારોમાં થઈને નિજ દેરાસર વિસ્તારમાં જશે। તો આ રીતના 9 ઉપવાસ કર્યા એ ખરેખર ભગવાનની કૃપા કહેવાય અને લોકોના માટે પ્રેરણા કહેવાય। આજના યુવાનો વ્યસન તરફ વળી રહ્યા છે અને મહિલાઓ પણ મોજશોખની પાછળ વળી રહી છે, મોબાઈલની પાછળ વળી રહી છે તો એના એક ઉદાહરણ અને એક શીખ આપી રહ્યા છે એમના કહેવા મુજબ કે ખરેખર રોજ દેરાસર પણ જવું જોઈએ અને ઉપવાસ કરવા કોઈ મુશ્કેલ નથી। શરૂઆતમાં એક દિવસ તમને એવું લાગે પણ ભગવાનની દયાથી 9 નહીં 11 ઉપવાસ પણ કરી શકાય અને આવતી વખત એમની પણ એવી ઈચ્છા છે કે 9ની જગ્યાએ 11 ઉપવાસ કરે અને આ 28માં આ જ રીતના ફરીથી ભાગ લે। ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, મહેમદાવાદ।